હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ યોર સાયન્સ ટીચર વિમલ ઠક્કર અને આજે નવા ચેપ્ટરની સાથે આપણે આ વિડિયોની શરૂઆત કરીએ છીએ. આજે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 8 કોષ રચના અને કાર્ય સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તમારા માટે એકદમ ન્યૂ ટોપિક છે. તમે લાસ્ટ 7th માં અને 6th ની અંદર કદાચ થોડું ઘણું સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય એના વિશેનો તફાવત સમજી ગયા છો, પણ આજે આપણે નિર્જીવ છે તો એને તો ભૂલી જ જાઓ, કેમ કે નિર્જીવ છે તો કોઈ કાર્ય હોવાનું અંદર છે નહીં. પણ સજીવ જેમ કે હું અને તમે અને મારી આજુબાજુમાં રહેલા જે પણ જીવજંતુઓ છે, સૂક્ષ્મ જીવો જે કહેવાય, આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર શીખ્યા હતા. ઓકે, એ સૂક્ષ્મ જીવો આપણે જે નરી આંખે જોઈ શકીએ છીએ એવા જીવો અને બીજા બધા જ સજીવો કેવી રીતે એમની રચના સમજવાની છે, એમનું બંધારણ આપણે સમજવાનું છે કે કેવી રીતે એ સજીવો તૈયાર થયેલા હોય છે. બરોબર, એમના શરીર ઉપર આપણે સમજવાનું છે કે એમની બોડી કઈ રીતનું સ્ટ્રક્ચર ધરાવે છે અને શેનાથી બનેલું હોય છે. ઓકે, બટ એ ટોપિક ઉપર આપણે જઈએ એ પહેલા એક નાનો ટોપિક જે 7th ની અંદર આવ્યો હતો કે આપણે સજીવ છે તો કોઈ પણ જીવને આપણે સજીવ કહીએ છીએ એના પ્રૂફ શું, અથવા તો એમ કહી શકીએ કે એ કયા બેઝ ઉપર આપણે એને કહીએ છીએ. તો અમુક મૂળભૂત ક્રિયાઓ જે કરે, જેમ કે અત્યારે આપણે બધા શું કરીએ છીએ, શ્વસન, શ્વાસ લઈએ છીએ, બરાબર, ખોરાકનું પાચન થાય છે, જે શ્વસન ક્રિયા છે એમાં જે ઓક્સિજન લીધો, બરાબર, આપણે એ ઓક્સિજનનો ઉપયોગ ક્યાં થાય છે, જે ખોરાક લીધો હોય એનું પાચન કરવા માટે, બરાબર, તો શ્વસન ક્રિયા થતી હોય છે. બીજું શું હોય છે તો કે ભાઈ ઉત્સર્જન, જે પણ ખોરાક લીધો એમાં જે બિનજરૂરી ઘટકો છે એ બધા ઘટકો દૂર થઈ ગયા તો એને કહેવાય ઉત્સર્જન. બરોબર, ત્યારબાદ આપણે વાત કરીએ પ્રજનનની. ઓકે, તો આ ત્રીજું પ્રજનનનો મીનિંગ એવો થાય છે કે કોઈ એક સજીવ, ઓકે, એના જેવા જ બીજા સજીવને જન્મ આપવા માટે સક્ષમ હોય તો એને પ્રજનન કહેવામાં આવે છે. એ પણ આપણું નેક્સ્ટ ચેપ્ટર છે જ, મતલબ 9th અને 10th આપણું એ ચેપ્ટર છે, એમાં આપણે વધારે ડિટેલની અંદર સ્ટડી કરીશું. બરોબર, તો શ્વસન, ઉત્સર્જન, પ્રજનન, પછી આપણે માની લો હલનચલન જે કરીએ છીએ, તો આ બધી જે ક્રિયાઓ છે, હલનચલન, અને ઘણી બધી તમને બી યાદ આવતી હશે એ બધી ક્રિયાઓ જે છે, બરોબર, પાચન છે, રાઈટ, કાર્ય કરવું, આ વૃદ્ધિ છે, વિકાસ છે, આ બધા જે લક્ષણો છે બધા આપણને જે જીવમાં જોવા મળે એને આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ. બરોબર, તો મારો પ્રશ્ન તમને એ છે કે આ શ્વસન, પછી ઉત્સર્જન, પ્રજનન, હલનચલન, આ દરેક કાર્ય માટે શું આપણને અલગ અલગ અંગો આપેલા છે? જેમ કે તમે વાત કરી, આપણે શ્વસનનું એક ઉદાહરણ લઈને સમજીએ તો નાક અને ફેફસા જે ઉપયોગમાં આવે છે શ્વસન દરમિયાન, ઉત્સર્જન દરમિયાન આપણું ઉત્સર્જન તંત્ર ઉપયોગમાં આવે છે. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? પાચન દરમિયાન પાચન તંત્ર ઉપયોગમાં, આપણું પેટ, અંદર ઉત્પન્ન થતો હાઇડ્રોક્લોરિક એસિડ, અન્નનળી, આપણું મોઢું, જીભ, બધું એ તંત્રની અંદર આવી ગયું. તો દરેક કામ માટે એ અલગ અલગ અંગો આપેલા છે. તો હું એક સિમ્પલ એક એક્ઝામ્પલ તરીકે કહી શકું કે આપણું જે શરીર છે એ અલગ અલગ અંગોનું બનેલું છે. બરોબર, અલગ અલગ અંગો અથવા તો તંત્રો તમે કહી શકો. અંગો પણ શેના બનેલા હોય છે તો કે ભાઈ તંત્ર, બરાબર, અને એ તંત્ર બનેલા હોય છે અંગોના. બરોબર, તો હવે આનાથી આગળ આપણને ખબર નથી, અંગોના ભાગ આવી જાય, મતલબ અંગો એટલે એ વસ્તુ છે ને, આપણી આંખ એક અંગ છે, આપણું નાક એક અંગ છે, એ રીતે આપણે સમજી શકીએ કે શરીરની અંદર અલગ અલગ ઘટકો આવેલા છે, બરોબર, ભાગ આવેલા છે કે જેનાથી આપણું આખું શરીર તૈયાર થયું છે. પણ શું તમે ક્યારે એવું વિચાર્યું કે આ જે નાક છે, શું આ નાક કઈ રીતે તૈયાર થયું હશે? હું તમને એમ કહું છું કે એક ફોર એન એક્ઝામ્પલ, તમે તમારા રૂમની દિવાલો જુઓ. ઓકે, તમને એની અંદર ઈંટ દેખાય છે? અત્યારે પ્લાસ્ટર કરેલું હશે, પેઇન્ટ કરેલું હશે તો તમને ઈંટ નહીં દેખાય, માત્ર તમને એક મોટો ભાગ દેખાશે, દિવાલ, રાઈટ? બટ અલ્ટિમેટલી તમે એ તો જાણો છો કે એ દિવાલ ઈંટોની અને સિમેન્ટની બનેલી છે. યસ ઓર નો? યસ. આ તો દેખાતી નથી બીકોઝ એની ઉપર એ રીતના પેઇન્ટ, એ રીતનું આપણે લાદી કે જે પણ અંદર પ્લાસ્ટર લગાવેલું છે ઉપર, એના લીધે આપણને એ અંદરનો ભાગ દેખાતો નથી. તો સિમિલરલી આપણા બોડીની અંદર પણ આપણી આંખો એટલી કેપેબલ નથી કે આ જે નાક કે કોઈ પણ અંગ કયા નાના ઘટકોનું બનેલું છે એ ઓળખી શકીએ. પણ 1665 ની અંદર, ઈસવીસન 1665 ની અંદર એક વૈજ્ઞાનિક હતા જેમનું નામ છે રોબર્ટ હુક.
એક એવા ઘટકની શોધ કરી કે જેનાથી દરેક સજીવ બનેલો છે, મતલબ નાનામાં નાનો અંગ, નાનામાં નાનો એકમ કે જેનાથી કોઈ પણ શરીર તૈયાર થયેલું છે, કોઈ પણ સજીવનું શરીર તૈયાર થયેલું છે. હવે હું એક એક્ઝામ્પલ આપીને સમજાવવા માંગુ છું કે જો આ જે આપણી પાસે એક ક્યુબ છે, ઘન. જો તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો તો અહીંયા તમને ઊભી અને આડી લાઈન્સ દેખાશે. આમાં ક્લિયરલી જોઈ શકો કે તમને ઊભી અને આડી લાઈન્સ દેખાતી હશે. એક નાનકડું ચોરસ છે અને એવા ઘણા બધા ચોરસ ભેગા થયા અને આ એક મોટો ઘન તૈયાર કર્યો છે, બરોબર? પણ હું દૂરથી જોઉં, સપોઝ હું એને દૂર રાખું તો મને એક ઘન જ દેખાવાનું છે. પણ જ્યારે હું એને નજીક લાવીશ ત્યારે હું એની અંદરના નાના નાના ભાગોને જોઈ શકીશ કે યસ, આ એક નાના નાના ચોરસથી તૈયાર થયેલો છે. હજુ જો આના ભાગ પાડીએ તો આપણે એવું સમજી શકીએ કે આ જે છે એ નાની નાની પ્લેટોથી બનેલું છે, કે આવી પ્લેટ્સ તૈયાર થયેલી છે પહેલા, પછી એ પ્લેટને આ રીતે ભેગી કરી તો એક મોટો ઘન તૈયાર થયો. હજુ આને નાના ભાગમાં વહેંચવું હોય તો હું એમ કહી શકું આ નાની નાની સ્ટ્રીપ્સની મદદથી એ તૈયાર થયેલું છે, કે નાના ક્યુબ્સને જોડ્યા તો એ બે ક્યુબ્સને આપણે જોડ્યા તો એક આખી પ્લેટ તૈયાર થઈ. એ પ્લેટને ભેગી કરી તો એક મોટો ઘન તૈયાર થયો. તો એમ કહી શકું આ જે ઘન છે આપણો, ઓકે, આ ઘન છે એ પ્લેટની મદદથી, સ્ટ્રીપ્સની મદદથી, ઊભી અને આડી જે સ્ટ્રીપ છે અને એ સ્ટ્રીપ્સ પણ એક નાના ઘટકની બનેલી છે. સિમિલરલી એક આપણે જો વાત કરીએ, એક બહુ બેઝિક એક્ઝામ્પલની વાત કરીએ કે આ બિલ્ડિંગ છે, બરોબર? ધ્યાનથી સમજો, હું જે સમજાવવા માંગુ છું. જે બિલ્ડિંગ છે આપણે, ઓકે, આપણી જે ઇમારત છે એ ઇમારત એક મોટો ભાગ છે, સમજો. હવે ઇમારતને નાના નાના ભાગોમાં વહેંચતા જાઓ તો કે ઇમારત એ નાના ભાગ તરીકે એના શું થઈ ગયા? માળ થઈ ગયા. પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, જે ગ્રાઉન્ડ ફ્લોર છે એ છે, બરોબર? માળ તૈયાર થઈ ગયા. હવે માળ જે છે, જે પણ માની લો આપણે અત્યારે થર્ડ ફ્લોર પર હોઈએ તો એક આખો જે ફ્લોર છે કઈ રીતે તૈયાર થાય? એક એક રૂમ ભેગા થાય તો તૈયાર થાય. તો હું એમ કહી શકું ઓરડા, બરોબર? ઘણા બધા ઓરડા ભેગા થયા ત્યારે એક મોટો ફ્લોર તૈયાર થાય. અને આ ઓરડા શેના તૈયાર થયા? દિવાલોના, ઓકે, દિવાલથી, ઓકે. અને આ દિવાલો શેની તૈયાર થઈ? ઈંટની મદદથી. તો અલ્ટિમેટલી છેવટે હું એમ કહી શકું કે આ ઇમારત જે મોટી દેખાય છે એ અલ્ટિમેટલી ઈંટોની બનેલી છે. યસ નો? સમજો છો? જ્યારે ઈંટ ભેગી થઈ બની તો દિવાલ તૈયાર થઈ, દિવાલ તૈયાર થઈ તો રૂમ તૈયાર થયા, રૂમ તૈયાર થયા તો ફ્લોર તૈયાર થયા, માળ તૈયાર થયા, પછી એક મોટી ઇમારત તૈયાર થઈ. તો સિમિલરલી આપણા શરીરની અંદર પણ એક એવા નાના નાના એકમો છે જે ભેગા થાય એટલે પેશીઓ તૈયાર થાય. શું છે પેશીઓ? એ બધું હું તમને કહીશ. 9th માં પણ આખું એક ચેપ્ટર છે પેશીઓ વિશે, બરોબર? બહુ મજા આવશે ભણવાની. પણ આ જો ટોપિક ક્લિયર હશે તો, કેમ કે અમુક વસ્તુઓ રિપીટ થાય છે. રિપીટનો મારો મતલબ એવો છે કે તમે અહીંયા જે ભણ્યા હો એનો ઉપયોગ પાછળ થશે બેઝમાં, ઓકે? તો હું એમ કહી શકું કે આપણા શરીર જે છે એ એક નાના એકમોનું બનેલું છે કે જેનાથી આ મોટું શરીર આપણને દેખાય છે, ઓકે? આપણી એટલી બધી આંખો કેપેબલ નથી કે જે નાનામાં નાના ઘટકને જોઈ શકે. એના માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે, જેને સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? તો ઈસવીસન 1965 માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે એક એવા એકમની શોધ કરી કે જેનાથી દરેક સજીવનું શરીર તૈયાર થયેલું છે, જેને એમણે નામ આપ્યું સેલ. સેલનો મીનિંગ થાય છે કોષ. એનો મીનિંગ શું થાય છે? કોષ. એનો મીનિંગ એવું થાય છે કે એક જગ્યા. આ રૂમ છે તો એક શું છે? મોટો સેલ છે કે એની અંદર જગ્યા છે, મોટો એક આખું જગ્યા છે, વિસ્તાર છે કે જેની અંદર બધા ઘટકો આવેલા છે. જેમ કે આ રૂમની વાત કરીએ અથવા તો તમારા ઘરના રૂમની વાત કરીએ તો ત્યાં સોફા છે, ટીવી છે, ટેબલ છે, રાઈટ? કંઈક ને કંઈક બધી વસ્તુઓ હશે, રાઈટ? સિમિલરલી આ આપણે સ્કૂલના રૂમની વાત કરીએ તો બેન્ચીસ હશે, બોર્ડ છે, રાઈટ? પોડિયમ છે, જ્યાં હું અત્યારે રેકોર્ડ કરી રહ્યો છું, સ્ટેન્ડ છે, બરોબર? મોબાઈલ છે. તો આ એની અંદર આવેલા ઘટકોની વાત થઈ, ઓકે? તો એવી જ રીતે એક કોષ જે છે શું છે? એક નાનકડો ઓરડો છે, એક રૂમ છે જે ભેગા થઈ એક મોટી રચના એટલે કે આપણા સજીવોને તૈયાર કરે છે. હવે તમારું કામ તમને એક સોંપું કે રોબર્ટ હુકની આ જે કોષ વિશેની શોધ હતી ને બહુ ફેમસ થઈ હતી. એમની એક બુક હતી, એમાં પણ આ કોષ વિશેની માહિતી બધી સારી રીતે આપેલી છે. પણ એવું નથી કે માત્ર રોબર્ટ હુક 1665 માં જે સેલ ના મતલબ એક એવું ઇન્વેન્શન કે જેનાથી એમનું નામ થયું, પણ આ એકલું નથી. એમના
એમના ઘણા બધા ઇન્વેન્શન છે હજુ બી. તો તમારે એ કયા ઇન્વેન્શન છે એ તમારી સાયન્સની નોટબુકમાં તૈયાર કરવાનું છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે રોબર્ટ હુકે કોષ શેમાં જોયો હતો. તો એમણે મૂછના પાતળા છે, મૂછના પાતળા છે. હવે મૂછ શું હોય છે? મૂછનો મીનિંગ થાય કે જે ઝાડ હોય ને એની ઉપરનું જે થડ છે, થડ ઉપરની જે સૌથી પાતળી પરત, એકદમ પાતળી પરત લીધી અને એને માઇક્રોસ્કોપથી પોતે જાતે બનાવેલું, એવું નહીં કે કોઈના દ્વારા બનાવેલું. માઇક્રોસ્કોપની અંદર લેન્સનો યુઝ થાય. આ જે મેં ચશ્મા પહેર્યા છે એનાથી મને કોઈ વસ્તુ ક્લિયર દેખાય છે. એનો મીનિંગ શું કે મારી આંખોને આ લેન્સની મદદથી હું સારી રીતે મતલબ જે બી વસ્તુ મારે જોવી છે સારી રીતે જોઈ શકું છું. જો હું ચશ્મા કાઢી નાખું તો મને વસ્તુ બ્લર દેખાશે. સેમ વસ્તુ આપણી આંખો સાથે થાય છે કે જ્યારે માઇક્રોસ્કોપનો યુઝ કરીએ તો નાનામાં નાની વસ્તુને આપણી આંખો મોટી કરીને જોઈ શકે. મતલબ માઇક્રોસ્કોપ એ વસ્તુને એટલી મોટી કરી દે છે કે આપણે એને ક્લિયરલી જોઈ શકીએ. તો મૂછના પાતળા છેદના અંદર એમણે ઘણી બધા ઓબ્ઝર્વેશન કર્યા અને એમણે કંઈક આવી રચના જોવા મળી હતી. ઓકે, આવી એક રચના એમને જોવા મળી હતી જેને આ એક રચના છે, જેમ કે આ એક જે રચના છે ને આ એને એમણે કોષ નામ આપ્યું. એનો મીનિંગ શું થયો કે આવા અબજો કરોડો જે કોષ છે એ ભેગા થઈને એક મોટા સજીવની રચના કરે છે. અને આ રચના એમને મધપૂડા જેવી લાગી કે મધપૂડો તમે જોયો હોય તો એમાં કેવા નાના નાના ખાના આવેલા હોય છે, રાઈટ? તો આ એવી રચના એમને જોવા મળી એટલે એમને શોક થયો કે ઓહો આ શું છે, આ તો કંઈક નવું જ ઇન્વેન્શન છે, રાઈટ? અને આ ઇન્વેન્શન પછી જે ચેન્જીસ આવ્યા છે બાયોલોજીની અંદર એ એમ કહી શકો ઘણા બધા, મતલબ એમ કહી શકો કે રોબર્ટ હુક દ્વારા જે 1665 માં સેલની શોધ થઈ એ એક પરિવર્તન આવી ગયું બાયોલોજીની અંદર. એમ કહી શકો ક્રાંતિ આવી ગઈ કે જેના લીધે ઘણા બધા રિસર્ચ અને ઇવન અત્યારે પણ એટલા રિસર્ચ ચાલી રહ્યા છે. પણ જો આ કોષ વિશેની માહિતી રોબર્ટ હુકે ના આપી હોત તો કદાચ એવું નહીં કે ના આપી હોત તો એના તો કોઈ બીજું શોધત, પણ 1665 પછી રોબર્ટ હુક એ જે કોષની આપણને માહિતી આપી એનાથી ઘણા બધા રિવોલ્યુશન આની અંદર આવ્યા છે. બરોબર? તો આપણે આ ચેપ્ટરની અંદર આપણે કોષ શું છે, એની રચના, એના કાર્યો. હા, તમને કદાચ એવું થશે કે આ જે કોષ છે આટલો નાનો હોવા છતાં અલગ અલગ ભાગોનો બનેલો છે. યસ, એની અંદર પણ અલગ અલગ ભાગો આવેલા છે કે જે અલગ અલગ ફંક્શન કરે છે. મતલબ કયા ભાગો આવેલા છે અને એનું કાર્ય શું છે એ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાનું છે. બરોબર? પણ પહેલા આપણે કોષ વિશેની માહિતી જોઈ લઈએ, જેમાં આપણે એ કોષની શોધ એ ટોપિક જોઈ લીધો છે. હવે આપણે એ સંખ્યા જોવાની છે કે કોઈ એક સજીવની અંદર કેટલી સંખ્યામાં કોષો હાજર હોય છે, કોષોનો આકાર કેવો હોય છે, એનું કદ કેવું હોય છે. ઓકે, હવે એ પહેલા આપણે એક વસ્તુ જે જોવાની છે કે આપણી ટેક્સ્ટબુકની અંદર આપણને પેજ નંબર 91 ઉપર ઈંટોની દિવાલ અને સામે ડુંગળીનું પડ આપ્યું છે. બરોબર? તો એને કમ્પેર કરવાનું છે. કમ્પેરિઝનનો મતલબ કે તમે સરખાવીને સમજો ને તો તમને યાદ રહી જાય. હું એમ કહું કે ડાયરેક્ટલી આવો કોષ મળ્યો હતો, એના બદલે હું એમ કહું કે દિવાલને જુઓ અને દિવાલ કેવી ઈંટોની તૈયાર થયેલી હોય છે અને એના આપણે કમ્પેર કરીએ ડુંગળીના કોષો, વનસ્પતિ કોષ નીચે રચના બતાવી છે. બરોબર? તો જે રોબર્ટ હુકે 1665 માં કોષ વિશેની માહિતી આપી એનાથી એક વસ્તુ ક્લિયર થઈ કે કોષ શું છે એ સજીવનો સંરચનાત્મક, કોષ એ સજીવનો મૂળભૂત એકમ છે. મૂળભૂત એકમ છે મતલબ કે દરેક સજીવ એ કોષોનો જ બનેલો છે. જેવી રીતે દરેક દિવાલ ઈંટોની બનેલી છે એમ રીતે દરેક સજીવ એ કોષોનો બનેલો છે. તો આ વાત હતી કોષ વિશેની, એની શોધ વિશેની. હવે આપણે વાત કરીએ એની સંખ્યા વિશે, એના આકાર વિશે અને એના કદ વિશે. બરોબર? સો હું તમને પહેલા એક ફિગર બતાવવા માંગુ છું. ઓકે, એક 3D ડાયાગ્રામ બતાવવા માંગુ છું જે કંઈક આ રીતનો છે. ઓકે, એક છે આ છે. ઓકે, અને જે તમારે આપણે સ્ટડી કરવાનો છે એ છે, અને એક આ રીતે. ઓકે,
આ બંને અલગ અલગ કોષો છે, બંને અલગ અલગ રચનાઓ છે, બરોબર. આ જે મારા આ બાજુ છે આપણને ગ્રીન કલરનો તમને દેખાય છે એ છે વનસ્પતિ કોષ, મતલબ કે વનસ્પતિ કોષની રચના, એનો આકાર આ રીતનો આપેલો હોય છે, અલગ અલગ ભાગો પણ આવશે સમજવાના. અને આ જે મારા ડાબા હાથમાં છે એ છે પ્રાણી કોષ, મતલબ કે જે આપણે પ્રાણીઓ, આપણે અને બીજા જે પ્રાણીઓ હોય એમની અંદર કેવી રીતની રચના હોય છે એ આ એક 3D મોડેલ દ્વારા સમજાવવામાં આવ્યું છે, એનો આપણે યુઝ કરવાનો છે. હવે આપણે વાત કરીએ એની સંખ્યા ઉપર. તો કોષની સંખ્યાના આધારે આપણે સજીવોને બે ભાગમાં વહેંચી શકીએ. એક છે એકકોષી સજીવો અને બીજા છે બહુકોષી સજીવો. એકકોષી સજીવો અને બીજા છે બહુકોષી સજીવો. નામ પરથી જ ખબર પડે છે કે સંખ્યાના આધારે કે ભાઈ જે સજીવોમાં એક કોષ હશે એ લોકોને એકકોષી સજીવો કહીએ છીએ, અને જેમાં બહુકોષો હશે એમને બહુકોષી સજીવો કહીએ છીએ. એક્ઝામ્પલ જોઈશું આપણે, જેમ કે અમીબા છે, પેરામીશિયમ છે, આ બધા એકકોષી સજીવો છે. બહુકોષી સજીવો જેમ કે આપણે, બીજા પ્રાણીઓ, પક્ષીઓ, એ બધા બહુકોષી સજીવો છે. હવે સંખ્યાની જો હું વાત કરું બહુકોષી સજીવની અંદર, તો એ આપણે ગણી શકીએ એવી ના હોય. ઓકે, કેમ કે એ બહુ જ આખી બોડીની અંદર આઈ ડોન્ટ થિંક કે આપણે દરેક કોષોની સંખ્યા ગણી શકીએ દરેક અંગોની અંદર. તો એ લગભગ અબજો કરોડોની અંદર હોય છે, અબજો કરોડોની સંખ્યામાં હોય છે, જેને ગણવા મુશ્કેલ છે. એટલે એમ કહી શકાય કે એક અંગની અંદર જ આટલા બધા અંગો, લાખો કરોડોમાં કોષો આવેલા હોય છે. એ કોષોથી આખું મોટું શરીર તૈયાર થયેલું હોય છે, બરોબર. તો અબજો કરોડોની સંખ્યામાં કોષો આવેલા હોય છે. તો તમારે જો ટીક કરવું હોય તમારી ટેક્સ્ટ બુકની અંદર, તો એમાં તમે કોષોની સંખ્યા જે આપેલું છે, બરોબર, એમાં તમે જોઈ શકો છો એક યલો કલરનું બોક્સ આપ્યું હશે નીચેની તરફ ડાબી બાજુ કે 1 અબજ એટલે 100 કરોડ, બરોબર. આ તો તમને ખ્યાલ હશે. પણ આમાં કેવું હોય છે કે એક જે હું લાઈન બોલું છું એમાં તમે અંડરલાઈન કરી દો કે શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? આ સંખ્યા અબજો ખરબોમાં હોય છે. મતલબ તમે જોઈ શકો કે જે શરીર છે એ ઘણા બધા કોષોનું બનેલું હોય છે, બરોબર. એવું નહીં કે એક કે બે કોષની મદદથી તૈયાર થઈ ગયું. તો અબજો કરોડોની સંખ્યામાં કોષો તૈયાર થયેલા હોય છે, બરોબર. હવે એના આધારે મેં કીધું એમ કે એક કોષી એટલે યુનિસેલ્યુલર અને બહુકોષી એટલે મલ્ટીસેલ્યુલર. એક કોષી એટલે યુની એટલે સિંગલ, અને સેલ્યુલર એટલે કોષ, અને મલ્ટીસેલ્યુલર એટલે મલ્ટી એટલે ઘણા બધા, અને સેલ્યુલર એટલે બહુ એટલે કોષને લઈને. ઓકે, તો અહીંયા આપણે એક કોષી અને બહુકોષી એવી રીતના તૈયાર થયેલા હોય છે, બરોબર. હવે બહુકોષી સજીવની અંદર ધ્યાનથી સાંભળજો. એક કોષી સજીવમાં કેવું હોય છે કે દરેક કાર્ય એ એક જ કોષ દ્વારા થાય, પણ બહુકોષી સજીવની અંદર અલગ અલગ સમૂહ આવેલા હોય છે. બહુકોષી સજીવોમાં કોષોના સમૂહ આવેલા હોય છે. કોષોના સમૂહ આપેલા હોય છે. એ કોષોનો સમૂહ ભેગો થાય ત્યારે એક અલગ કાર્ય થાય. જેમ કે આપણે આપણી વાત કરીએ તો એમ કહી શકું કે જે શ્વસન છે, તો શ્વસન માટે કોષોનો સમૂહ અલગ છે, પાચન માટે કોષોનો સમૂહ અલગ છે, ઉત્સર્જન માટે કોષોનો સમૂહ અલગ છે. દરેક કાર્ય માટે કોષોનો સમૂહ આપેલો હોય છે, અને એ કારણોથી જે પ્રાણીઓ છે અથવા તો બહુકોષી સજીવોનું જે શરીર છે એ જટિલ રચના વાળું થઈ જતું હોય છે, બરોબર. એટલે બહુકોષી સજીવોના કોષોમાં સમૂહ આવેલા હોય છે, અને એ કોષોના સમૂહ ભેગા થઈને એક મોટી રચના તૈયાર કરે છે કે જે તંત્ર તરીકે ઓળખાય છે, બરોબર. તો આ છે કોષોની સંખ્યા, બરોબર. તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં સંખ્યા કમ્પ્લીટ કર્યું. હવે આપણે એના આકાર વિશેની માહિતી મેળવીશું. મતલબ આની અંદર આટલા ટોપિક્સ કવર થઈ શકે છે, બરોબર. તો આપણે કોષ સંખ્યા એ જોઈ લીધું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના આકાર અને કદ વિશે માહિતી મેળવીશું, બરોબર. જે ચલાવ્યું છે એ તમારે વાંચવાનું છે, અને તમારું કામ તમને યાદ દેવાય તો કે તમારે રોબર્ટ હુક વિશેની માહિતી તમારે તમારી સાયન્સની નોટબુકમાં લખવાની છે, બરોબર. તો આ કામ કરવાનું ભૂલવાનું
નહીં. તો હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.